માતાજી મિત્રો, પ્રીતિ કિચનમાં તમારું સ્વાગત છે। આજે બનાવવાના છે દાળ ભાત। મેં દાળ બાફી રાખી છે અને ભાત આ રીતના કરી રાખ્યા છે। મારું બેબી નાનું છે તે માટે હું આ રીતના ભાત બનાવું છું। તમે છૂટા ઓરવાવીને પણ કરી શકો છો। તેના માટે લીંબુ, કોથમરી, લીલું મરચું, ટમેટું અને તજ લવિંગ વઘાર માટે। અને એના માટે રાઈ, જીરું અને મરચું। અને આ રીતે ગેસ ઉપર તેલ મૂકી દેવાનું છે। થોડુંક તેલ આવી જાય પછી તેનો વઘાર કરવાનો છે આપણે। આ તમે જોઈ શકો છો મિત્રો, તેલ આપણું એકદમ સરસ આવી ગયું છે। પછી તેમાં રાઈ નાખવાની છે, થોડું જીરું જે આપણે લીમડા રાખ્યા હતા એને અને તજ લવિંગ, લીલા મરચાં, થોડુંક મીઠું જેથી બાફવામાં નાખી છે અને થોડુંક કોરું મરચું, થોડુંક ચટાકેદાર થઈ જાય પછી એમાં રીતના વઘાર કરવાનો છે। જોઈ શકો છો મિત્રો, આ રીતના ઉપરથી સહેજ હળદર બાફામાં તો નાખી જ હોય છે પણ આમાં નાખી દેવાની, થોડા ટમેટાં, થોડી કોથમરી। આપણો વઘાર તૈયાર થઈ ગયો છે। પછી ઉપરથી થોડી ખાંડ ઉમેરવાની। તમે ગોળ ખાતા હોય તો ગોળ પણ નાખી શકો છો, ગોળ પણ માટે જેવું ગોળ પણ ખાતા હોય એવું। થોડો લીંબુનો રસ ઉમેરવાનો છે, પછી આપણે દાળ ખાટી મીઠી સરસ થાય। હવે આને 10થી 15 મિનિટ સુધી ઉકળવા દેવાનો છે જેથી આ બધું મિક્સ થઈ જાય। જો મિત્રો, ઉકળીને આપણી દાળ એકદમ સરસ થઈ ગઈ છે અને થોડી ઘટ પણ થઈ ગઈ છે। જો તૈયાર છે આપણી દાળ ભાતની દાળ।